આજે એક મેસેજ મળતો આજે ઉંદરા ગામના વડીલો અને યુવાનો અને શ્રી રામ સેવા સમિતિ ઉંદરા અને રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા આજે અમે વૃક્ષારોપણનો અમારી સ્મશાન ભૂમિ ઉંદરાની અંદર કાર્યક્રમ રાખેલો છે. તો આજે સમગ્ર જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તે ભવિષ્યમાં આપણે પર્યાવરણને પણ ઉપયોગી છે અને આવનારી પેઢી પણ આ કાર્યને યાદ રાખશે. અત્યારે આપણે સરસ્વતી તાલુકાના પ્રમુખ શ્રી દિનાજી, ઉંદરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી રમેશજી, આપણા રિલાયન્સ ફાઉન્ડેશનના યુવાન અને ઉત્સાહી લાલજીભાઈ અને અમારી બનાસ બચાવો ટીમના હું ઠાકોર દિનાજી અને અમારા કેમેરામેન શાંતિજી પણ અત્યારે અમે હાજર છીએ અને અમારા શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ નાગરજીભાઈ છે, અમારા વડીલ કેવળભાઈ બલુજી અને સમગ્ર અમારા ડેલિકેટ વગેરે અમે હાજર જ છો. નમસ્કાર મિત્રો, આજે જલવાયુ પરિવર્તનના કારણે આપણા ઋતુચક્રની અંદર ખૂબ જ મોટા બદલાવો થઈ રહ્યા છે. આપણે બધા જ જોઈ રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ. મિત્રો, આવનારો સમય ખૂબ જ ભયાનક હશે. આપણા બધાની જ ફરજ બને છે કે આપણે પ્રકૃતિનું કઈ રીતના જતન કરીએ, કઈ રીતના પ્રકૃતિની આપણે જાળવણી કરીએ. મિત્રો, દરેક ગામોની અંદર સ્મશાન ભૂમિ હોય, ગામના ગ્રાઉન્ડો હોય, મંદિરની જગ્યા હોય, સ્કૂલની જગ્યા હોય, તો મિત્રો આવી જે જાહેર જગ્યાઓ છે, જે જાહેર મિલકતો છે, એની અંદર આપણે સૌ સાથે મળી અને વૃક્ષારોપણ કરીએ. મિત્રો, આજે હું વાત કરી રહ્યો છું સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની. મિત્રો, આ ગામની અંદર સ્મશાન ભૂમિ જે બનાસ નદીના તટ પર આવેલી છે અને આ બનાસ નદીના પૂર આવવાના કારણે આ જમીનની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ધોવાણ થયેલ અને મોટી મોટી ખીણો જોવા મળતી. પરંતુ મિત્રો, ગામ લોકોના સહયોગથી અને શ્રીરામ સેવા સમિતિના સપોર્ટથી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થાના સપોર્ટથી આજે આ સ્મશાન ભૂમિની અંદર ખૂબ જ મોટા બદલાવો આવેલા જોવા મળે છે. મિત્રો, આ જગ્યાને પ્રથમ જીસીબી વડે અને લોડર વડે ગાંડા બાવળો દૂર કરી અને જમીન લેવલિંગ કરવામાં આવેલી. ત્યારબાદ આ જમીનને ડેવલપ કરવા માટે શ્રીરામ સેવા સમિતિ આગળ આવી અને તાર ફેન્સિંગનું આયોજન કરેલું અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અહીંયા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવેલી. મિત્રો, અમારું ગામ ઉંદરા ગામ એ દરેક કાર્યની અંદર ગામના આગેવાનો, ગામના વડીલો અને ગામના યુવાનો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે અને કોઈ પણ કાર્ય હોય એને સફળ બનાવે છે. તો આજે અમે વૃક્ષારોપણની વાત કરી રહ્યા છીએ. મિત્રો, તમે પણ જોઈ રહ્યા છો કે ગામના દરેક યુવાનો અને ગામના દરેક વડીલો આજે આજના વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને ખૂબ જ મહેનતથી વૃક્ષો ઉછારી રહ્યા છે, વૃક્ષોનું રોપણ કરી રહ્યા છે. મિત્રો, આ વૃક્ષારોપણની અંદર અમે ખાતર જે બકરાની લીંડી આવે એનો ખાતરનો ઉપયોગ કરેલો છે અને ખૂબ જ નાના છોડનું અમે અહીંયા વૃક્ષારોપણ કરેલું છે. મિત્રો, આવનારા સમયની અંદર આ દરેક લોકોના સહયોગ વડે ખૂબ જ મોટું આ અહીંયા વન બને અને કોઈ પણ વ્યક્તિ મૈયત થઈ જાય અને એની મૈયત યાત્રાની અંદર જે પણ લોકો જોડાય છે એ આ સરસ મજાના વનની અંદર વૃક્ષોના શીતળ છાયા નીચે બેસે અને રામચંદ્ર ભગવાન, મહાદેવ અને તમામ દેવી દેવતાઓના અહીંયા બેસી અને વાર્તાલાપ થાય અને ગામની અંદર ભવિષ્યની અંદર સારું આયોજન થાય એવી અહીંયા ચર્ચાઓ થાય અને જે આપણી પ્રકૃતિની અંદર આજે ખૂબ જ વૃક્ષની જરૂર છે એ પણ આપણે પૂરી કરીએ અને જે આજના સમયની અંદર જે ઋતુચક્રની અંદર ખૂબ મોટા બદલાવ આપણે જોઈ રહ્યા છીએ તેને પણ આપણે સૌ સાથે મળી અને અટકાવવાનો પ્રયત્ન કરીએ.